ચલો આજે અમારે દાદાનો થાળ રેડી થઈ ગયો છે અને બા જમવા પણ બેસી ગયા છે. આજે અમારે હનુમાન દાદાની પ્રસાદીમાં છે પૂરી, લાડવા, ખમણ અને શાક અને ભૂંગળા અને દાળ ભાત, છાશ. આટલું અમે ભગવાનને થાળ ધર્યો છે અને અમે એને પ્રસાદી રૂપે આજે ગ્રહણ કરી રહ્યા છીએ. પ્રસાદી એકદમ મસ્ત બની છે અને લાડવા તો તમે જુઓ એટલા મસ્ત બન્યા છે ને, બહુ સરસ એવા લાડવા થયા છે. દાદાનો પ્રસાદ અમારે બહુ મજા આવે ને ભાવે એટલો સરસ એવો બન્યો છે. બા વૈષ્ણવીને પણ ખવડાવે છે. જો અમારે બધા કુટુંબો, ભાઈઓ, બહેનો તથા ફઈ અને એમના દીકરાઓ બધાને એક જોડે બેસીને જમવાનું. આજે અમારે હનુમાન જયંતિ હોય એટલે બધાને સાથે બેસીને આજે અમે ભોજન લઈએ. આજે અમારા આખો પરિવાર અમારી સાથે છે અને આ કાંતિ કાકા છે અને જો કે માસાઈ છે એ બધું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. કોને ક્યાં બેસવું એ બધું નક્કી જ કરે છે. સરસ એવો પ્રોગ્રામ થઈ ગયો છે અમારો આજે કમ્પ્લીટ.